નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં વાત કરીશું તમારા સૌના ખિસ્સાની, મારા ખિસ્સાની, આપણા સૌના ખિસ્સાની, ભારતીયોની. કેમ કે મોંઘવારી છે ને, મોંઘવારી પડકાર પણ છે. આરબીઆઈના જે એક પછી એક સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, અથવા રેપો રેટ 2 વખત વધાર્યો મોંઘવારીને કાબૂમાં લેવા માટે, થોડી ઘણી રાહત દેખાઈ પણ ખરા. પણ આવનાર સમયમાં રાહત કેટલી અસર કરશે તમારા સૌના ખિસ્સાને, તમારી બચતને? કપરી પરિસ્થિતિમાંથી અર્થતંત્ર પસાર થઈ રહ્યું છે, દરેક વર્ગ પસાર થઈ રહ્યો છે, ખાસ તો મધ્યમ વર્ગ. સેન્ડવિચ જેવી હાલત છે, મુઠ્ઠી બંધ જેવી હાલત છે કે સાહેબ ખર્ચાઓ વધી રહ્યા છે. આવક 2G 3G ની સ્પીડમાં છે, ખર્ચા અને મોંઘવારી 5G ની સ્પીડમાં છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સવાલ એ પણ થાય, કેમ કે ઈપીએફઓએ પણ વ્યાજદર ઘટાડ્યા. જે અસંગઠિત ક્ષેત્રના તમામ જે કર્મચારીઓ છે, રિટાયર્ડ પર્સન છે, જે નોકરિયાત વર્ગ છે, જેમાં તેમને વ્યાજ મળતું હતું એ વ્યાજ ઘટ્યું, સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ ઘટ્યું. તો તમને સવાલ થાય કે મારી જે મૂડી છે, બચતની મૂડી છે, યોગ્ય વળતર મને ક્યાંથી મળશે? આપણે ત્યાં એક સંસ્કૃતિ પણ છે, કેમ કે વડવાઓ કહીને ગયા સોનું રાખજો, આવનાર કપરા સમયમાં કે કપરી પરિસ્થિતિમાં સોનું કામ આવશે. પ્રોપર્ટીમાં રોકાણ થાય છે, જમીનમાં રોકાણ થાય છે, બધી જ જગ્યાએ આપણે રોકાણ કરીએ છીએ. પણ આ તમામનો સરવાળો કરીએ તો સવાલ થાય કે અર્થતંત્ર અને બદલાતી પરિસ્થિતિ વચ્ચે ભારતીયો પોતાની બચતનું રોકાણ કરે છે ક્યાં અને કેટલું? ઇક્વિટી, શેર માર્કેટ, એફડી થી માંડીને આ તમામ વસ્તુઓ ચર્ચા છે. આજે તમામ સોર્સની વાત કરવી છે, કેમ કે તમને પણ મૂંઝવણ થતી હશે, તમારા દિમાગમાં પણ એવા સવાલો હશે કે આ પરિસ્થિતિમાં મારી પાસે જે બચત પડી છે, કે જીવનભરની બચત, જે રિટાયર્ડ વર્ગ છે અને સાથે સાથે નોકરિયાત વર્ગ, આ મોંઘવારી સાથે તાલમેલ મિલાવવા માટે ખર્ચાનો તાલમેલ, આવનાર સમયમાં મારી પાસે એવો કયો વિકલ્પ છે કે જેમાં હું રોકાણ કરું અને મને યોગ્ય વળતર મળે? તો આજનો વિષય બહુ સીધો અને સરળ છે અને તમારા સૌને લગતો છે, રિયલ ઇસ્યુ છે. એટલા માટે જ રિયલ ડિબેટમાં ચર્ચાઈ રહ્યો છે કે ભારતીયો, તમે અને હું, આખરે આપણે આપણી બચતનું રોકાણ કરીએ છીએ ક્યાં? આ ચર્ચામાં 3 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. સ્ટુડિયોમાંથી આપણી સાથે ડોક્ટર હાર્દિક બ્રહ્મભટ્ટભાઈ જોડાશે, જે અર્થશાસ્ત્રી તરીકે જોડાશે. માર્કેટ એક્સપર્ટ નિલેશભાઈ કોટક પણ ટૂંક સમયમાં જોડાશે અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. હાર્દિકભાઈ, આપનું પણ સ્વાગત છે. ટૂંક સમયમાં જ માર્કેટ એક્સપર્ટ નિલેશભાઈ કોટક પણ આપણી સાથે જોડાઈ જશે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. આપણે જીડીપી, આમ તો અનુમાન વિશ્વ બેંકે પણ ઘટાડ્યું છે કે ભારતનો જીડીપી 6% કરતા પણ નીચો રહેશે. પણ આજે વાત બચત અને ગ્રોસ જીડીપી, કેપિટલ જીડીપી એની કરવી છે. તો ગ્રોસ જીડીપી એટલે શું પહેલા તો, અને આર્થિક સરખામણી માટે કે સરખામણી માટે પર કેપિટલ જીડીપી વધુ યોગ્ય છે, તેનું કારણ શું? પ્રવીણભાઈ, કોઈ પણ સરખામણી તમે જ્યારે પણ કરવા માંગતા હો ત્યારે એક સરખા પાયા પર કરવી જોઈએ. તમે ભારતનું માપ રૂપિયામાં લખો, અમેરિકામાં એ જ વસ્તુ ડોલરમાં મળે છે લખો, અને પછી એના આંકડા ઉપરથી એવું ના કહી શકો કે આ વસ્તુ ભારતમાં મોંઘી છે કે અમેરિકામાં સસ્તી. એટલે ગ્રોસ જીડીપી ની વ્યાખ્યા પહેલા સમજીએ તો ગ્રોસ જીડીપી એટલે આપણા દેશમાં પેદા થતી કુલ ઉપજ અને સેવાઓની જે કિંમત થાય તે કુલ ઘરગથ્થુ ઉત્પાદન કહેવાય. અને આને દેશની કુલ વસ્તીથી ભાગીએ તો જે જવાબ આવે તેને પર કેપિટા એટલે માથાદીઠ જીડીપી કહેવાય. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આનાથી પણ આગળ વધે છે. એટલે એ લોકો પ્રાઇસ પરચેસ પેરિટી પર જીડીપી ને ગણે છે. એટલે પરચેસ પેરિટી, પરચેસ પ્રાઇસ પેરિટી ની આપણે વાત કરીએ તો પરચેસ પ્રાઇસ પેરિટી એટલે જે ડોલરને બધા સાથે સામાન્ય ચલણ ગણે છે. એટલે અમેરિકામાં જે ડોલરમાં વેચાય છે એ ડોલરમાં જ રહેશે, પણ અહીંયા ત્યાં જે $1 ખરીદે છે એ અહીંયા ₹1 ખરીદે છે નહીં કહેવાય, પણ $1 બરાબર 80 રૂપિયા હોય તો 80 રૂપિયા ખરીદે, એને પ્રાઇસ પરચેસ પેરિટી કહેવાય.
એટલે મૂળભૂત રીતે તો તમને શું મળે છે તમારા નાણામાં? નાણાને બે પ્રકારની કિંમત હોય છે. એક, તમે જે છાપેલી કિંમત ઉપર જો સિક્કો હોય તો 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો કે 50 રૂપિયાનો, એ એની ફેસ વેલ્યુ કહેવાય. નોટ હોય તો 500 ની હોય કે 2000 ની હોય, એ એની ફેસ વેલ્યુ કહેવાય. હવે એ વસ્તુ થકી તમે શું ખરીદી શકશો, અથવા તો કેટલું સ્ટાન્ડર્ડ સોનામાં તમે એને કન્વર્ટ કરો કે આટલું સોનું ખરીદી શકાય, તો એ એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કહેવાય, આંતરિક મૂલ્ય. ભલે 500 રૂપિયા લખ્યું હોય, પણ આપણા 500 રૂપિયાનું આંતરિક મૂલ્ય કેટલું, કે 5000 રૂપિયા લઈને આપણે જઈએ તેનું આંતરિક મૂલ્ય કેટલું, તો એ 5000 રૂપિયાના ડોલર કહીએ અને અમેરિકામાં કેટલું સોનું ખરીદીને આપણા ત્યાં કેટલું સોનું ખરીદે, તો એ એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે, આંતરિક મૂલ્ય રૂપિયાનું. અને એટલા માટે પ્રવીણભાઈ, આપણા ત્યાં પહેલા ધાતુના સિક્કા આવતા, નિકલ, ચાંદી, રાણી છાપના રૂપિયા હજુ કોઈના ઘરે સંગ્રહાયેલા પડ્યા હોય તો એ ચાંદીના હતા. તમે આમ જમીન પર નાખો તો ખંડ દઈને અવાજ આવે, અને એટલે એને કલદાર કહેતા. હવે આ રૂપિયા પછી એ જે ચલણ હતું એમાં પાઈ આવે, પછી પૈસો આવે, પછી 2 પૈસા એટલે ઢબુ આવે, પછી 1 આનો આવે, 1 આનો બરાબર 6 પૈસા, પછી 2 આના આવે, અને પછી 4 આના, 8 આના ને રૂપિયો. આ આપણું ચલણ હતું. હવે આ બધામાં ધાતુ વપરાતી હતી, એટલે જેમ જેમ વિશ્વ બજારમાં ધાતુની કિંમત વધતી ગઈ, તેમ અહીંયા પણ ધાતુની કિંમત વધતી ગઈ. એટલે તમે રૂપિયો સરફેસ વેલ્યુ પર લો તો રૂપિયો છે, પણ એ રૂપિયાને ગાળી નાખો અને એમાંથી ચાંદી લો તો એ કદાચ તમને 70 કે 80 રૂપિયાનું મૂલ્ય આપે. એટલે ધીરે ધીરે આ બધા સિક્કાઓ ગણાતા ગયા, કેટલાક તો નિકાસ પણ થતા ગયા, અને ત્યાં જઈને પછી ગણાતા ગયા, કારણ કે એમાં નિકલ, સિલ્વર, કેટલાકમાં અન્ય ધાતુઓ પણ હતી, પિત્તળ હતું. એટલે આ બધી ધાતુઓ એ સ્ટેબલ નહોતી. એટલે રૂપિયાનો રૂપિયો કિંમત રાખીએ, પણ જો એનાથી એની અંદરની જે ધાતુ કાઢીએ આપણે તો એ 80 રૂપિયાની થતી હોય, તો એનું ઇન્ટ્રિન્સિક મૂલ્ય 80 રૂપિયા હતું. એટલે આ બધા સિક્કાઓ ગણાઈ ગયા. અને હવે પછી જે ચલણ આવ્યું છે એ ચલણ, એને આપણે આભાસી કિંમત પર એનું આદાન પ્રદાન કરીએ છીએ. કારણ કે ખરેખર ચલણને તમે ગાળી નાખો, એમાંથી કઈ એની જે સરફેસ વેલ્યુ છે નોટમાંથી તો બિલકુલ નહીં મળે. એટલે આ બધી બાબતો જે આપણું ચલણી નાણું છે એના કિસ્સામાં એનું ઇવોલ્યુશન એટલે વિકાસ થતો ગયો, અને જેમ વિકાસ થતો ગયો એમ નાણાંની આંતરિક કિંમતો વધતી ગઈ. આજે કોઈના ત્યાં રાણી છાપનો રૂપિયો પડ્યો હોય તો એની કિંમત એથી પણ વધારે છે. હું જયારે હાઈસ્કૂલમાં ભણતો હતો એ વખતે રાણી છાપના રૂપિયાના 32 રૂપિયા ઉપસ્થિત. હવે એ કિંમતને કારણે બધા લોકો વેચાતા લેતા હતા, કારણ કે 32 રૂપિયા આપણી પાસેથી વેચાતા લે, પછી એને ગાળે એમાં ઘટ આવે, એ બધું કાઢ્યા પછી પણ એમને 10-20% નફો મળતો હોય તો જ લે ને. એટલે આ પરિસ્થિતિના કારણે આખી સોનામોરની તો આપણે વાત જ નથી કરવી. હવે સોનામોરનું ચલણ તો આપણે આમ કલ્પનામાં રાખીએ તો બાકી જે લોકોને સોનામાં રોકાણ કરવું છે એ તો લંબીમાં રોકાણ કરે છે, બિસ્કિટમાં રોકાણ કરે છે. એટલે આ બાબતો હવેના ચલણને લાગુ પડે છે. એટલે કુલ ઘરગથ્થુ ઉત્પાદન એટલે કોઈ પણ દેશમાં માલ સામાન, સેવાઓ, કૃષિ ઉત્પાદનો અને અન્ય કોઈ પણ મૂલ્યદેહી વસ્તુનું ઉત્પાદન થતું હોય તે બધું ભેગું કરો એટલે જીડીપી આવે. એને વસ્તીથી ભાગો એટલે પર કેપિટા જીડીપી આવે, અને એને પછી તમે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ શોધો તો એનું આંતરિક મૂલ્ય મળે. અને એને પ્રાઇસ ની દ્રષ્ટિએ જોઈએ તો પરચેસ પ્રાઇસ પેરિટી, એને ખરીદ શક્તિની દ્રષ્ટિએ સરખામણી કરીએ
તો એને PPP એટલે પરચેસ પ્રાઇસ પેરિટી ટર્મ્સમાં કહેવાય. એટલે આ બધી જ બાબતોને આપણે સમજવી પડે. એક વસ્તુ અત્યારે નક્કી છે કે છેલ્લા કેટલાક સમયથી આપણો GDP સતત ઘટતો ચાલ્યો છે. એકાદ અપવાદને વાત કરીએ, એકાદ ક્વાર્ટરમાં ઉચકાયો હતો, એ સતત ઘટતો ચાલ્યો છે. અને 3 ક્વાર્ટરમાં GDP સતત ઘટતો રહે તો એને મંદી કહેવાય છે. એટલે મંદીની અસર નીચે આપણું અર્થતંત્ર આવી ગયું છે. આપણે માનીએ કે ના માનીએ, વહેલા માનીએ તો વધારે સારું, પણ આપણે મંદીમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને એટલે જે ઉત્પાદન છે એ ઉત્પાદન માટેનું બજાર સંકોચાય, નોકરીઓ ઓછી થાય એટલે બેરોજગારી વધે, અને બજારમાં પણ એની સીધી અસર વર્તાય. એટલે એનું એક આખું જેને કહેવાય આપણે કે વિષચક્ર છે. એ વિષચક્રને જો આપણે ધ્યાને લઈએ તો એની અસર આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે આપણે એક બાજુ ફુગાવાના કારણે ભાવ વધારો છે, બીજી બાજુ નોકરીઓમાં ઘણી બધી જગ્યાએ કોવિડ પછી જે લોકોએ છૂટા કર્યા છે માણસોને, એ સિવાય જેમણે નથી છૂટા કર્યા એમણે પણ એમને સબ ઓપ્ટિમલ સેલારી એટલે જે મળવા પાત્ર હતી, પહેલા મેળવતી હતી એના કરતા 25, 30, 40% પગાર ઓછો આપીને રાખે છે. હવે છૂટા કર્યા છે એના કિસ્સામાં તો આવક બંધ થઈ જશે, જ્યાં સુધી એ વૈકલ્પિક આવક ઉભી ના કરે ત્યાં સુધી. અને આ કિસ્સો તો એથી ખરાબ છે, નોકરીમાં છે પણ એના પગારમાં 30-40% ઓછો એના હાથમાં આવશે. જો ઓછો આવશે તો શું પરિસ્થિતિ થશે? ઓછો આવશે તો એની પાયાની રિક્વાયરમેન્ટ છે. માસ્લો કરીને એક મનોવૈજ્ઞાનિક થઈ ગયો, એણે એની જરૂરિયાતોનો ટ્રાયેંગલ આપ્યો હતો, જે માસ્લોનો ટ્રાયેંગલ કહેવાય છે. એમાં સૌથી નીચે બેઝિક નીડ્સ એટલે ભૂખ લાગે તમને, ઊંઘ આવે, અર્જ ફોર સેક્સ, આ બધી તો આની પાયાની જરૂરિયાત છે. માણસે ફાંસીએ ચડાવવાનો હોય તો એને એક ઝોકું તો આવી જ જાય, કારણ કે એને ઊંઘ એ એની પાયાની જરૂરિયાત છે. ભૂખ એ એની પાયાની જરૂરિયાત છે. એટલે વોટર, ફૂડ, શેલ્ટર, સ્લીપ, ક્લોધિંગ, રિપ્રોડક્શન, આ બધી બેઝિક નીડ્સમાં આવે, ફિઝિકલ નીડ્સમાં આવે. એ તમારી સેટિસ્ફાય થઈ જાય પછી સેફટી નીડ્સ, કે હું સલામત છું, અને એ સલામત ની જે જરૂરિયાત છે પહેલા તો વ્યક્તિગત રીતે હું સલામત છું, હું ઓફિસેથી ઘરે જાઉં છું સલામતી પૂર્વક પહોંચીશ, ઘરેથી ઓફિસ જાઉં છું સલામતી પૂર્વક પહોંચીશ, સોસાયટીમાં રહું છું તો રાત્રે કોઈ સેફટી સિક્યોરિટીનો પ્રશ્ન તો નહીં થાય ને. એમ પર્સનલ સિક્યોરિટી, એમ્પ્લોયમેન્ટ સિક્યોરિટી એટલે કે જોબ સિક્યોરિટી, રિસોર્સિસ સિક્યોરિટી, હેલ્થ સિક્યોરિટી અને પ્રોપર્ટી સિક્યોરિટી, આ બાબતો મને જ્યારે જરૂર પડશે ત્યારે મને પોસાય એવી કિંમતે મને સારવાર મળી રહેશે કે કેમ. એ જ રીતે એમ્પ્લોયમેન્ટ, આજે અનએમ્પ્લોયમેન્ટ, આપણે આંકડા અનએમ્પ્લોયમેન્ટના પણ આવે છે. એમાં 2 જાતનો નોકરીઓ છે. એક જે મળવાપાત્ર પગાર છે તે પગારે જે લોકો કામ કરે છે તે, અને બીજો સબ ઓપ્ટિમલ એટલે ઓછા પગારે. એટલે આ નોકરી છે એની પાસે પણ એને પૂરતો પગાર નથી મળતો. એટલે એ જે આપણી જરૂરિયાતો છે, ત્યાર પછીની 3 જરૂરિયાતો છે, લવ એન્ડ બિલોંગિંગ, એસ્ટીમ અને સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન. અત્યારે આ વિષય નથી એટલે આપણે એની ચર્ચા નહીં કરી, પણ આ જરૂરિયાતો પૂરી કરે માણસ તો બચત થાય. સમજો, એટલે મારો 5,000 પગાર હોય તો ઘરે સૌથી પહેલા જે પાયાની જરૂરિયાત છે, ખોરાક, સીધું, કરિયાણાનું બિલ, મોદીનું બિલ, આ બધા બિલ, પછી બાળકોની નિશાળની ફી ભરવાની હોય તો તે, કોઈ બીજી હપ્તા કે એ ભરવાના હોય તો એ, બધી જે ફરજિયાત ખર્ચા છે એને બાદ કરતા એની પાસે જે વધે એને પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય. પોતે એનો પછી ધારે તે રીતે વાપરી શકે, અને એ એના પાસે જેમ વધે એમ બજારમાં એની ખરીદ શક્તિ વધશે. આમ એક શર્ટ ખરીદતો હોય તો સારું લાગે તો બીજું ખરીદી લેશે. બજારમાંથી દર વખતે કેરીના 3 બોક્સ ખરીદતો હોય તો અત્યારે એને આ છૂટો છે તો 3ના 4 કે 5 પણ ખરીદશે.
એટલે બજારમાં માંગ તો જ ઊભી થાય જો માણસ પાસે ખરીદ શક્તિ હોય. હવે આપણા દેશમાં 10% લોકો પાસે 90% પૈસો છે, 10% લોકો પાસે 90% સંપત્તિ છે. હવે એ લોકોને આપણે વાત કરીએ તો બીજો અર્થ એવો થાય કે 90% લોકો પાસે 10% સંપત્તિ છે. એમણે એના બધા જ વ્યવહાર એ પેલી 10% માંથી ચલાવવાના છે. આ વર્ગ એ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ મોટો વર્ગ છે. એટલે એની પાસે જો પોતાની પાયાની માંગ સિવાય જે એના પર જરૂરિયાતો હોય પૂરી કરતા જો સરપ્લસ પૈસા રહે, કેશ રહે, તો ભારત દુનિયાનું સૌથી મોટામાં મોટું ફ્રી માર્કેટ એટલે મુક્ત બજાર તમને આપે છે. આ બજારમાંથી એને કઈ થોડું ઘણું ખરીદવું હોય તો ખરીદે. પછી આપણે ગુજરાતીઓ એવું કહે છે કે ત્રેવડ ત્રીજો ભાઈ છે. અંગ્રેજીમાં એવું કહે છે કે વન શુડ સેવ ફોર એ રેની ડે. તો કંઈક બચત કરવાનું વૃત્તિ ગુજરાતીઓની છે. અને એવા બીજા રાજ્યોમાં પણ એવા જૂથો છે કે જેમની એક બચત કરવી એ સંસ્કૃતિ છે. જોકે ધીરે ધીરે ગુજરાતીઓમાંથી આ ત્રેવડ ત્રીજો ભાઈ છે એ દેખાદેખી સાધે જોગ પડે પંડને લાધે રોગ વિસરાતું જાય છે. બાજુવાળાના ત્યાં આવ્યું એટલે આપણે ત્યાં આવવું જોઈએ, બાજુવાળાએ આ સ્કૂલમાં એડમિશન લીધું એટલે આપણા છોકરાને સ્કૂલમાં એડમિશન મૂકવું જોઈએ. એટલે આ સરખી રોગ કરશે તો વાસી વધે તો કૂદતા ખાય ને. કઈ વાસી કશું પડ્યું રે તો આપણે કૂતરાને રોટલો નાખીએ. આમ તો ખાવાના ઉપર 4 ભાગ પડે આપણા ગૃહસ્થના, એવી આપણું સંસ્કૃતિ કહે છે. પણ એ વધે જ નહીં તો શું, ગાય કૂતરાને ગૌ ઘાસ ને કૂતરાને નાખવાનું ને એવું બધું તમારા પેટમાં જ ખાડો હોય તો ક્યાં નાખવાના હતા. એટલે આ જે બચતની વાત છે એ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જ્યારે ઘણા બધા લોકોના હાથમાં થોડા થોડા પણ પૈસા બચતા હોય. પેલા છે એમને તો આ નડતું જ નથી. જે પેલા આપણા મિત્રો છે 10% વાળા, આપણા મિત્રો તો ના કહી શકાય કારણ કે દ્રુપદે દ્રોણને મોઢે સંભળાવી દીધું હતું કે સરખા હોય એને જ મિત્ર કહેવાય. એટલે મિત્રો તો ના કહેવાય પણ મહાનુભાવ આ દેશ ઉપર જે ઉપકાર કરીને અહીંયા પૈસાદાર થતા જ રહે છે એ મહાનુભાવ એમને કશું નડતું નથી. એ એમના છોકરા કે પુત્રવધુ વાત કરતા હોય તેમ કે હમણાં પારિસ ગયા કારણ ત્યાં આ વસ્તુ બહુ મોંઘી છે, એના કરતા તો નેક્સ્ટ મંથ વી આર ગોઈંગ ટુ સિંગાપોર, ત્યાંથી ખરીદી લાવીશું. એટલે એમની ખરીદી જુદી હોય છે કે આપણા બજારને બહુ ઝાઝી માફક આવે એવી નથી હોતી. કે કદાચ અનાજ ખાતા હશે આપણા ત્યાંનું, કારણ કે પણ એ અનાજમાં બધું જાતની વસ્તુઓ ખાય છે. કોઈ મેક્સિકન હોય એમના વેરી ટેસ્ટ પ્રમાણે. એટલે આ જે નાના માણસો છે કેન્સ નામનો અર્થશાસ્ત્રી થઈ ગયો. કેનિશિયન થિયરી એવું કે છે કે તમે મંદીને હટાવવી હોય તો સમાજના આ બહોળા વર્ગના હાથમાં વધુ નાણાં મૂકો. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘ્રતમ પીબેત વાળું સરકારોએ સિદ્ધ કરવું છે. ભલે એક વખતે તમારે તમારી ફિસ્કલ ડેફિસિટ બ્રિજ કરવી પડે. તમે પેલા બાબુની માફક ફિસ્કલ ડેફિસિટના ગધેડાનું પૂંછડું પકડીને ડિમડિમાન્ડ કર્યા કરો, એ IMF ને ખુશ કરશે પણ તમારા દેશની પત્તર ઝીકી નાખશે. એટલે આ જે વાત છે એમાં ગરીબ માણસના હાથમાં સીધો પૈસો આવે. પછી એ મનરેગા હોય કે બીજી કલ્યાણ યોજનાઓ હોય, સરકાર બેંક એકાઉન્ટમાં ખેડૂતોને પૈસા આપે છે તે હોય કે પછી અન્ય કોઈ યોજના હોય, પણ એના હાથમાં સીધા પૈસા આવવા જોઈએ. કારણ કે સરકારી યોજનાના પૈસા એ ઘણી વખત પુનર્જન્મની બાબત બની જતી હોય છે. હમણાં જ આપણે ગઈકાલે ચર્ચા કરી કે કેન્દ્ર CSS યોજનાઓમાં રાજ્ય સરકારે પોતાનો ફાળો ચૂકવ્યો જ નથી, તો ક્યાંથી મારે સ્કોલરશીપ મને મળવા પાત્ર હોય ના મળે, એ રાહ જોવી પડે કે હજુ ભારત સરકારમાંથી આવી નથી પૈસા. એટલે આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારોએ આ ભ્રમ જે સારા વિદ્યાર્થી થવાનો એમના મગજમાં ઘૂસી ગયો છે કે ના અમે તો ફિસ્કલ ડેફિસિટ ને બજેટ સરપ્લસ ને આ વાહિયાત વાતો છે. જે રાજાની પ્રજા ભૂખી હોય
જે રાજાની પ્રજા મોંઘવારીના મારથી ત્રાહિમામ હોય એ રાજ્ય કરતા એને વિચારવું જોઈએ. કારણ કે આપણા ત્યાં 4 સુખ કયા છે પાયાના. એ કહે છે પહેલું સુખ તે જાતે ન રહે, એટલે તમને જાતે ના નર્યા હોતો પણ સગવડો મેડિકલમાં મળી રહે, બીજી કોઈ તકલીફ ના પડે, એમાં ઘણું બધું કરવાનું છે આપણે. બીજું સુખ તે ઘેર દીકરા સંતાનો હોય, દીકરા કે દીકરી અત્યારે એવા ભેદ પાડવાની જરૂર નથી, આ જૂનું જોડકણું છે. ત્રીજું સુખ તે કોઠીએ જાર. આ ત્રીજું સુખ સૌથી અગત્યનું છે. ભૂખ્યા પેટે ભજન ન થાય. એટલે ત્રીજું સુખ તે કોઠીએ જાર અને ચોથું સુખ તે સુલક્ષણા નાર. એટલે જ આપણે ગૃહિણી કહીએ છીએ, ગૃહ સ્વામીની કહીએ છીએ. એ કોઈને એને એમ્પાવર કરવાની જરૂર નથી, એ જાતે જ પતિદેવનું સંચાલન કરતી હોય છે અને આખા કુટુંબને નિભાવે છે, ઘરને નિભાવે છે. મેં મારી જિંદગીમાં કોઈ દાડો પાકીટ રાખ્યું નથી, હિસાબ રાખ્યો નથી. એ 16 માર્ચ સુધી આ મારું ફક્કડ ગિરધારી જેવું જ કામ હતું. અત્યારે છે, હવે છોકરાઓએ સોંપી દીધું છે, આપણે કઈ રાખ્યું નથી. તો એ તમે જયારે પરબ્રહ્મ પરમહંસની સ્થિતિમાં આવી જાઓ ને, એ સિવાય સંસારમાં રહેલા માણસોએ આ બધી ચિંતા કરવી પડે છે. એટલે આ વસ્તુ બચત પર એની અસર થશે, મંદીની અસર થશે, ઘટતા જતા જીડીપીની અસર થશે, ઘટતી જતી નોકરીઓની અસર થશે, અને સરવાળે વળી પાછો આ હમણાં કોવિડ ફરવા નીકળ્યો છે, તો એ જો રૌદ્ર રૂપ ધારણ કરે તો એના કારણે પડતી અસરો પણ થશે. એમ કહી શકાય કે આપણે બહુ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોઈએ પણ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે બધું સમોસુતર છે. આપણે મંદીના કપરા કાળમાં છેલ્લા કેટલાક વર્ષોથી પસાર થઈ રહ્યા છે. બચતો ઘટતી ચાલે છે, બેંકોની લોનો ભરાતી નથી, અને જે રોકાણ છે એ રોકાણ પણ પછી શેરબજારમાં આપણે લાલ પીળા હતા, કારણ કે FII નું ઇન્વેસ્ટમેન્ટ આવતું, એમને ફાવ્યું ત્યાં સુધી આવ્યું ને પછી ગયું. એટલે શેરબજાર હમણાં ડૂબકા માર્યા જ કરે છે. એટલે આ બધી બાબતોને લક્ષમાં રાખીને આપણે આ વિષયને સમજવો જોઈએ, અને ખૂબ અગત્યનો વિષય છે દેશ માટે, સમાજ માટે, ઘર માટે અને આપણા સૌ માટે. મને લાગે છે મેં એડિક્વેટ પૂર્વ ભૂમિકા બાંધી છે પ્રવીણભાઈ. હવે બાકીના પ્રશ્નો તમે આપણા બંને વિદ્વાન વક્તાઓ વચ્ચે વહેંચી દો. આઈ વિલ બી અ ગુડ લિસનર. જી ધન્યવાદ સાહેબ. પણ તમે શબ્દનો ઉપયોગ કર્યો, કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ એટલે થોડું ભ્રમમાં ન રહેવું, અને આ સ્થિતિને સમજીને બચતની વાત છે તો બચત કરવી, અને બચત એના માટે કરવી કે આવનાર સમયમાં પણ કપરો કાળ આવે તો તેમના સામે તૈયારીઓ કરી શકાય. એક બ્રેક માટે રોકાઈશું. ડોક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ અને નિલેશભાઈ કોટક પણ આપણી સાથે છે, અને બચતને થોડું ઊંડાણપૂર્વક સમજીશું, કેમ કે કપરો સમય તો છે જ મોંઘવારીની દ્રષ્ટિએ, બચતની દ્રષ્ટિએ. તેની સામે ઉપાય અથવા તો તૈયારીઓ શું અને વાસ્તવિક સ્થિતિ શું છે, અને આવનાર સ્થિતિ માટે આપણે કેટલા તૈયાર. બ્રેક બાદ ચર્ચા. ભારતીયો પોતાની બચત ક્યાં રોકે છે? આમ તો બચત ઘટી છે અથવા તો તળીએ છીએ, અને એમાં પણ સામે એટલું રિવર્ટ નથી મળતું. અગાઉ વાત કરી પહેલા હાફમાં વ્યાસ સાહેબે. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ અને નિલેશભાઈ કોટક પણ આપણી સાથે છે. હાર્દિકભાઈ, અત્યારે જે સ્થિતિ છે, પહેલી વાત તો એ કે મંદીના માહોલમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. વ્યાસ સાહેબે કહ્યું કે કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છે, કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ. અને સંપત્તિના, દેશની ઓવરઓલ સંપત્તિના વિતરણની વાત કરીએ, 90-10 નો જે રેશિયો હતો, ચલો 10% ને તો વાંધો નથી, પરંતુ આ સંયોગોમાં જે 10% વર્ગ જે છે, સોરી 90%, જેની 10% સંપત્તિ છે, હવે તેના પર આ મંદીના વાતાવરણની અસર કેટલી થઈ રહી છે અને કેટલી થશે? બીજી વાત કે આ સંયોગોમાં ઓવરઓલ આપણી દેશની જે વસ્તી છે, હમણાં તો ઓવરટેક કરી જઈશું ચાઇનાને UN પ્રમાણે આવતા વર્ષે, તો આ વસ્તી માટે, રોકાણ માટે કેટલી તક આપ જોઈ રહ્યા છો વર્તમાન સ્થિતિમાં અને આવનાર સમયમાં? જેમ વ્યાસ સાહેબે જેવી રીતે વાત કરી કે વાત સાચી છે કે ધીમે ધીમે જે હિસાબે મંદી વધતી જાય છે એ હિસાબે તમારું જે સેવિંગ્સ હોય કે તમે જે ધારણા કરી હોય કે ભાઈ અમે આટલું બચાવી લેતા હતા પહેલા, કે જેમ પહેલાના જમાનામાં જે બચત થતી હતી એવી બચત આજના ટાઈમમાં શક્ય નથી. જે હિસાબે મંદી વધી રહી છે, કે જેમ RBI એમના રેપો રેટ વધાર્યા છે, કે જે હિસાબે પૈસાદાર વધારે પૈસાદાર થતો જાય છે અને જે ગરીબ કે મિડલ ક્લાસ છે એ ધીમે ધીમે એમના ક્લાસ ઉપરથી નીચા થતા જાય છે. તો પણ આવા સમયની અંદર જેમ વ્યાસાય સરે વાત કરી કે એમણે કહેવત પેલી કીધી એ રીતે ગુજરાતીમાં બીજી બી એક કહેવત છે જેને કહેવાય ટીપે ટીપે સરોવર ભરાય.
હવે ઘણીવાર આપણને ભૂખ લાગી હોય પણ ઘરમાં 4 રોટલા હોય તો 4 જણ ખાઈ લઈએ, પણ જો એક જ રોટલો હોય તો એક થોડા બધાને ચારેયને એક ટુકડો તો મળે જ. એ રીતે ભલે આપણે કોઈક જગ્યાએ બચત ઓછી કરી શકીએ છીએ, પણ જો એનું પ્લાનિંગ વ્યવસ્થિત ના થઈ શકે, કે એનું જો રોકાણ વ્યવસ્થિત તમે ના કરો, કે જેના બહુ બધા ક્રાઇટેરિયાથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ કે ભાઈ તમારે કાં તો કોઈ લગ્ન માટે રાખવા છે, કે ગાડી માટે, કે મકાન માટે, કે એવું કોઈ ધ્યેયલક્ષી તમારે રોકાણ કરવું છે, એ તમારી પાસે એક ઓપ્શન છે. બીજું, તમને એવું લાગતું હોય કે તમારી ઉંમર વાઇઝ તમે નિવૃત્તિ તરફ જઈ રહ્યા છો તો તમારે કઈ રીતે કરવું છે. અમુક વાર તમારે પૈસા બહુ ઇઝીલી તમે ભરી શકતો કે ઇઝીલી એને ઉપાડી શકો એવી સગવડવાળા તમારે ઓપ્શન જોઈતા હોય તો આજે એ પરિસ્થિતિમાં આપણું અર્થતંત્ર છે કે આપણે જીડીપી ને કે થોડી વાર માટે એ વસ્તુઓને ભૂલી બી જઈએ તો આજે આપણું અર્થતંત્ર પાસે બધા ઓપ્શન ઓપન છે. હવે અમુક ઓપ્શનની વાત કરીએ, ખાસ કરીને કે પીપીએફ ની વાત કરીએ કે પેન્શનની વાત કરીએ, જેને પ્રોવિડન્ટ ફંડ કહેવાય કે નેશનલ પેન્શન સ્કીમ્સ વિશે વાત કરાય, તો આજે એની અંદર બી ધીમે ધીમે ઘસારો વધતો ગયો છે. આજે 2014 પછી બી આપણે જોવા જઈએ તો ધીમે ધીમે લોકો એમાં કોન્ટ્રીબ્યુશન કરતા જાય છે, કે લોકો એની અંદર થોડો ફાળો આપતા જાય છે. એનું મેઇન કારણ એ છે કે આજે ફિક્સ ડિપોઝિટની અંદર, એટલે કે આજે બેંકની અંદર જે નોર્મલ સેવિંગ આપણે જે નોર્મલ કરતા હતા એ 5-6% વધારે નથી મળતું. ને ક્યાંક બહુ એક મોટી વાત હું કહેવા જઈ રહ્યો છું કે અને બહુ રિસ્પોન્સિબિલિટી સાથે વસ્તુ કહી રહ્યો છું કે આરબીઆઈ જ્યારે આ વસ્તુ કરે છે તો એવું નથી કે આરબીઆઈ આને નિયંત્રણ નથી કરી શકતી, પણ બહુ બધા પેરામીટર્સ એવા છે જેના લીધે આરબીઆઈ જે વ્યાજ દર છે ફિક્સ ડિપોઝિટ ઉપર ખાસ કરીને એને નિયંત્રણ નથી કરતું, એટલે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. જે પહેલા એક ટાઈમમાં બધાને ખ્યાલ છે કે જયારે 8%, 9%, 10% મળતું હતું એ આજે ક્યાંક ને ક્યાંક 5-6% રહી જાય છે. સિનિયર સિટીઝન હોય તો 0.25, 0.50 જેવું વધારે મળે, એના સિવાય વધારે મળવાની શક્યતાઓ નથી. એના લીધે આજે ઇક્વિટી માર્કેટ છે, એને લઈને આજે એસઆઈપી છે, એને લઈને આજે મ્યુચ્યુઅલ ફંડ છે, જે આજે 10% થી લઈને 22% સુધીના બી રિટર્ન્સ આજે માર્કેટમાં જનરેટ કરે છે. બીજો એક ઓપ્શન લોકોને મળે છે કે જેને ઘર ઊભું કરવું છે, કે જેને ઇન્વેસ્ટમેન્ટ માટે બી રાખવું છે, રિયલ એસ્ટેટ માર્કેટ. તો આઈબીઈએફ નો આંકડો એવું કહે છે કે ગયા વર્ષ સુધી 16,000 કરોડનું આજે જે રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ હતું એ એવું મનાય છે કે 2023 ની અંદર એ લગભગ 24,000 કરોડનું થશે અને 2025 સુધી 34,000 કરોડનું થશે. ભલે મંદીના માહોલની અંદર થોડો ઘણો વેરિયેબલી ફરક આવી શકે છે, થોડો ઘણો ફરક આપણને જોઈ શકાય કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું બી થઈ શકે છે, પણ ઓવરઓલ જોવા જઈએ તો જેમ ધીમે કરતા લોકો બચત તરફ આજે જઈ રહ્યા છે. હવે બીજી એક વાત કરીએ એની સાથે સોનાની અંદર, જેમ વ્યાસ સરે વાત કરી કે આજે સોનાની અંદર બી લોકો ઇન્વેસ્ટમેન્ટ, કે આજે તો વાત જ ના કરી શકાય કે જે રીતે સોનાનો ભાવ આજે ચાલી રહ્યો છે કે એની કલ્પના બી ના કરી શકાય. ઉદાહરણ આપ્યું એટલે સોનામાં બી આજે એવું છે કે ઓપ્શન વધી ગયા. એટલે જે લોકો, ઘણા લોકો તમે એવા જોયા હશે કે જ્વેલરના ત્યાં પેલું સ્કીમ ચાલતી હોય કે ભાઈ તમે દર મહિને 2,000-5,000 રૂપિયા રોકાણ કરો, અમે એટ ધ એન્ડ આજે જયારે મેચ્યોરિટી પીરિયડ આવશે કે 2 વર્ષ 5 વર્ષ પછી તમને 15 તોલા સોનું મળશે, એવી લોભામણી વાતો બધી ચાલતી હોય, સ્કીમો ચાલતી હોય. એક બાજુ ઘણા જ બધા સોફ્ટવેર્સ આવી ગયા છે, ઘણું બધું વેરિયેબલ ગોલ્ડ આજે મળતું થઈ ગયું છે. ઓકે, જેના લીધે શું થાય છે કે આજે તમે ઇઝીલી ગોલ્ડની અંદર બી તમે આજે ઇન્વેસ્ટ કરી શકો છો. તો આજે ઇન્વેસ્ટ કરવા માટે કે તમારી જે બચતનો એક મોટો ભાગ તમે ક્યારે એને સેગ્રીગેટ કરવો હોય તો તમારી પાસે આજે બહુ બધા ઓપ્શન જે છે જે તમારી સામે ખુલ્લા છે. ને એની અંદર ક્યાંક નવું મેન્ડેટ બી છે, તમે બી પ્રવીણભાઈ અગ્રી કરશો કે આજે સેબી તરફથી બી મેન્ડેટ કરવામાં આવ્યું કે મ્યુચ્યુઅલ ફંડના જે બી પૈસા હોતા હતા કે એસઆઈપીમાં લોકો મૂકે એ ખાલી બ્રોકિંગ હાઉસ પાસે પહેલા જતા હતા અને પછી એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતું હતું એના થોડા એક સમયગાળા બાદ. એ આજે ડાયરેક્ટલી મેન્ડેટ એવું કરવામાં આવ્યું છે કે સીધા એની અંદર જ ઇન્વેસ્ટ કરવામાં આવે, જેના કારણે શું છે કે એક ફોરેન એક્સચેન્જની બી વેલ્યુને લઈને કે જેમ એફઆઈઆઈ ની બી વાત કરી તો એ બધી વસ્તુને આપણે એક સંચાલન વ્યવસ્થિત રીતે કરી શકીએ અને જે 2-4 દિવસનું બી જે લેગ પડે છે કે જેના લીધે બી ઘણું બધું નુકસાન થતું હોય છે, એ નુકસાન આપણે ના ભોગવવું પડે. ઓકે, નુકસાન ભોગવવાની વાત, આમાં તો એવું થયું કે તમારી પાસે બચત છે અથવા તો ઘટી રહી છે અથવા તો એ બચતને ઇન્ક્રીઝ કરવી છે, તો વિકલ્પોની વાત થઈ. નિલેશભાઈ કોટક આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ તરીકે. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. ઘરેથી વરસાદી સિઝનમાં થોડું વહેલા મોડું થયું એના બદલ માફી. પણ જે પરિસ્થિતિની વાત થઈ, વ્યાસ સાહેબે કહ્યું કે અત્યારે આપણે મંદીના 20 ચક્રમાં છીએ, કપરા કાળમાં છીએ, 14 કરોડ વસ્તી જે 90% દેશના સંસાધનો પર કાબુ ધરાવે છે, બાકીની 10% સંસાધનો પર 90% દેશની પબ્લિક.
આ પરિસ્થિતિમાં બંને માટે હવે સસ્તા ભાવે શેર અથવા બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ માટે કોના માટે આપ કેટલી તક જોઈ રહ્યા છો, જ્યાં સુધી બચતની વાત આવે અથવા તો રોકાણની વાત આવે વર્તમાન સ્થિતિમાં? જો સૌથી પહેલા હું એક વાત કરીશ કે ધીરે ધીરે આપણા દેશમાં મ્યુચ્યુઅલ ફંડનો જબરદસ્ત વ્યાપ વધ્યો છે. અત્યારે મ્યુચ્યુઅલ ફંડની જે એસેટ અંડર મેનેજમેન્ટ છે એ 36 લાખ કરોડ રૂપિયાની થઈ ગઈ છે. દેટ ઇઝ અ ફિનોમેનલ એસેટ. અને એની સામે જો ઇક્વિટીમાં વાત કરીએ તો એ 16,000 કરોડની છે અને બીજી અન્ય ઇન્સ્ટ્રુમેન્ટની છે. સાથે સાથે આપણા ત્યાં એક નવા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઇટીએફનો પણ જબરદસ્ત વ્યાપ વધ્યો છે. એમાં ઇન્ડેક્સ બેઝ ઇટીએફ છે, સેક્ટોરિયલ ઇટીએફ છે. આ ઉપરાંત ઇટીએફમાં જે હમણાં જ વાત કરી કે આપણે સોના ચાંદી, તો ગોલ્ડમાં પણ ઇટીએફ ચાલુ થઈ ગયા છે. અને સાથે સાથે ગોલ્ડમાં ગવર્મેન્ટની સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડની યોજના છે, એટલે એમાં 1 ગ્રામના મલ્ટિપલમાં પણ ઇન્વેસ્ટ થઈ શકે છે. એ રીતે સિલ્વરનું ઇટીએફ પણ આવી ગયું છે કે જેમાં 1 ગ્રામના મલ્ટિપલમાં ઇન્વેસ્ટ થઈ શકે છે. વાત કરી બંને જે એક્સપર્ટોએ, અવ્યાસ સાહેબ, એને એ પ્રમાણે બેઝિક વસ્તુ આપણા તે જે તકલીફ છે સૌથી મોટી આટલા વર્ષોમાં કોઈ પણ સરકારે એડ્રેસ નથી કરી, એ છે કે આપણી બેઝિક નીડ પાછળ છે એ 70 થી 75% ખર્ચો થાય છે અને 25% જે ડિસ્બર્સેબલ કે જે પોતાની સ્વૈચ્છિક રીતે યુઝ કરી શકે તેવી ઇન્કમ રહે છે. એમાંથી પણ આપણા ત્યાં સોશિયલ સિક્યુરિટી ન હોવાથી જે છે કે અને મેડિક્લેમ ને એ બધાની પાછળ પણ મોટો ખર્ચો થાય છે. એટલે વ્યક્તિ પાસે જે છે બચત માટેનું ઓછા પૈસા રહે છે. આ ઉપરાંત સરકારે 2004ની સાલથી જે પેન્શન પેન્શન બંધ કર્યું અને એનપીએસ હેઠળ જવાનું શરૂ થયું. જેમ યુએસએમાં 401K કરીને જે પેન્શન સિસ્ટમ છે એની કોપી આપણા ત્યાં કરી અને લાવવામાં આવી. આજની તારીખમાં આપણે જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટના 23 લાખ એમ્પ્લોયી, સ્ટેટ ગવર્મેન્ટના 56 લાખ એમ્પ્લોયી, કોર્પોરેટ સેક્ટરમાંથી 15 લાખ, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં 23 લાખ અને જાતે રોકાણ કરનારા એટલે 1,60,00,000 લોકો આ એનપીએસ યોજના હેઠળ જોડાયા છે. અને અટલ પેન્શન યોજનામાં 3,82,00,000 લોકો. એટલે કે કહેવાનું કે પેન્શનના જે પૈસા છે અને આમાં પેન્શનના પૈસામાં પણ અપ ટુ 75% સુધી ઇક્વિટીમાં રોકાય છે. એટલે જે મોટું ફંડ છે એ ઇક્વિટીમાં જે આવી રહ્યું છે અને એના લીધે ઇક્વિટીનો વ્યાપ એ રીતે પણ વધી રહ્યો છે. નો ડાઉટ આપણા તે એફઆઈઆઈનું સતત વેચાણ ચાલી રહ્યું છે, પરંતુ સાથે સાથે આપણા જે લોકલ જે મ્યુચ્યુઅલ ફંડ અને આ પેન્શનના પૈસા આવી રહ્યા છે એના લીધે એક બજારનો ચામ ઊભો થયો છે. પરંતુ અહીંયા એક દુઃખદ વાત કરવાની એ છે કે આપણે જે વાત કરીએ છીએ એ આપણી ઇન્ડિયન કરન્સીમાં વાત કરીએ છીએ. છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ ને તો ડોલરની સામે આપણો રૂપિયો 40 વાળો 80 થયો. એટલે કે ડોલરની કરન્સીમાં તો આપણા પૈસા અડધા જ થયા છે કે જ્યાં સુધી દેશની કરન્સી નબળી ત્યાં સુધી દેશ નબળો, જ્યારે જે દેશની કરન્સી સબળી એ જ મજબૂત હોય એ દેશ જ મજબૂત રહી શકે. એટલે આપણે ત્યાં આગળ આપણે ડોલર ટર્મ્સની અંદર આપણે પાછળ પડી રહ્યા છે. આ ઉપરાંત બધા જ દેશોમાં અત્યારે ફુગાવો વૈશ્વિક લેવલે માથું પકડી રહ્યો છે. કારણ 2020માં અમેરિકન સેન્ટ્રલ બેન્કે એના ઇતિહાસમાં સૌથી વધારે પૈસા છાપ્યા હતા અને દરેક બેન્કોએ એના પ્રમાણે કામ કર્યું હતું. એટલે હવે ઇન્ફ્લેશનનો જે રાક્ષસ છે એને કાબૂમાં લેવા માટે વ્યાજ દરો વધારવાની શરૂઆત થઈ રહી છે. જેમ કે કેનેડાએ 1% વધાર્યો, અમેરિકાએ 2 વાર વધારે, હજી ફરી વધારશે. એટલે કે હવે ઓલરેડી ગ્રોથ ઓછો છે અને એની સામે ફરી એકવાર આપણે જે છે એ વ્યાજ દર વધારીએ છીએ. એટલે આખી ઇકોનોમી રિસેશન્સમાં જાય એવી શક્યતા દેખાઈ રહી છે. તેમ છતાંય પણ ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ છે, એનપીએસનું ઇન્વેસ્ટમેન્ટ છે, ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ મુખ્ય છે. આપણા દેશમાં હજી પણ જે ટોટલ 100% ઇન્વેસ્ટમેન્ટમાંથી 49% પ્રોપર્ટીમાં, 15% ગોલ્ડમાં, 15% બેંક ડિપોઝિટમાં થાય છે. ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ ગણીએ તો 4.8% જેટલું જ છે. પીએફનું ઇન્વેસ્ટમેન્ટ 3.5% છે અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 6.2% છે. એટલે જે ઇન્સ્યોરન્સ સેક્ટર છે, ઇક્વિટી સેક્ટર છે, એનો સ્કોપ વધારે છે અને એનું એક્સપેક્ટેશન્સ પણ વધારે છે. સાથે સાથે જે છે લોકોમાં જે છે કે નવી જનરેશન્સ છે એ બોલ્ડલી ઇક્વિટી માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહી છે. મને લાગે છે કે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટનું કલ્ચર એ આપણા ત્યાં ધીરે ધીરે વ્યાપ વધી રહ્યો છે. જે રીતે આપણા ત્યાં 3 કરોડથી વધારે ડીમેટ એકાઉન્ટો ટૂંક સમયમાં ખુલ્યા એ પણ એક સારી નિશાની છે. ઓવરઓલ જે છે ઇક્વિટી માર્કેટમાં જે રોકાણ કરવામાં છે કે હજી આપણા ત્યાં લોકો એકબીજાના કહેવા પ્રમાણે રોકાણ કરે છે. મને લાગે છે એના માટે એક્સપર્ટની એડવાઇસ લઈ
જેમ કે યુએસએમાં ને બધી જગ્યાએ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનરની જોડે જ તમે એડવાઇસ લો યા રજિસ્ટર જે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર દ્વારા જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એ એક વ્યાપ અને એ કાયદો લાવવાની જરૂર અહીંયા લાગી રહી છે. ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટના એવન્યુ સારા છે, પરંતુ દેશની સરકારે કરન્સી મજબૂત કરવાની જરૂર છે. અને મને એવું લાગે છે કે જે રીતે ક્રૂડના ભાવો અને ક્રૂડની આપણી ઇમ્પોર્ટ છે, તો મને એવું લાગે છે કે ક્રૂડમાં વિવિધ દેશો એ પોતે 20 થી 25 વર્ષના જે વાયદાના સોદા કરીને ફોરવર્ડ સોદા કરીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. આ દિશામાં સરકારે અને સરકારના અધિકારીઓ પણ કોઈ સ્ટેપ લેવા જોઈએ કે જેથી ક્રૂડના ભાવોની અસર સામાન્ય જનતાને ના પાડી શકે. કારણ કે ક્રૂડના ભાવો છે એની ઇફેક્ટ છે એ વિવિધ ક્ષેત્રોમાં એક સાથે પડે છે. એટલે મને લાગે છે એના સ્ટોરેજ અને એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને સાથે સાથે ઓલ્ટરનેટિવ એનર્જી તરફ પણ વધવું જોઈએ. ઓકે, સારી વાત કરી, ભવિષ્યના પ્લાનિંગ માટે વાત કરી, અને એક એ વસ્તુ પણ છૂટી જાય રિસેશન. ચલો, અહીંયા કપરા સમયમાં છીએ, મંદી શબ્દ અને રૂપિયો જે ગગડી રહ્યો છે 80ની આસપાસ, આપણે હાલક ડોલકની સ્થિતિમાં છીએ, તો ચિંતાજનક સ્થિતિ તો છે, એ સ્વીકારવી પડશે. સમસ્યા છે, સ્વીકારીએ તો ઘણું તો પરિણામ મળશે. હાર્દિકભાઈ, ઇન્વેસ્ટમેન્ટની નિલેશભાઈએ વાત કરી, આ પરિસ્થિતિમાં કોવિડ કાળથી હવે અત્યારે સ્થિતિ છે કે ઘટતો જીડીપી, ઉત્પાદન અથવા સેવા ક્ષેત્રે જે ઘટાડો છે તેનો સૂચક છે. હજુ સુધી આપણે કોવિડ કાળથી જોઈએ, કેમ કે એગ્રીકલ્ચર પ્લસમાં હતું, માઇનસમાં નહોતું. અત્યારે એટલા માટે અન્નના ભંડારો ભરેલા છે. આપણે ઘણી વખત ચર્ચા કરી. કૃષિને હજી ઝપટમાં નથી લીધું. અત્યારની 3-4 વર્ષથી સારો દેખાવ કરી રહ્યું છે સેક્ટર. કોઈ વિપરીત પરિબળ તરફ જાય તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની રોજગારી અને ખાદ્ય પદાર્થોમાં જે ફુગાવો જે છે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ હમણાં જોયો, તો એ ફુગાવામાં શું પરિણામ આવે અથવા આવી શકે આવનાર સમયમાં? હવે કોરોનાના સમયની આપણે વાત કરીએ કે કોરોના અને કૃષિને અને થોડુંક આને સહેજ કોલોબરેટ કરીએ તો જેમ કોટક સરે વાત કરી કે આપણે જ્યારે ક્રૂડ ઓઇલની બી હમણાં જ્યારે એમણે ક્લોઝિંગ વખતેની વાત કરી, જ્યારે આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ છીએ કે આજે આપણને બી ખબર છે કે એગ્રીકલ્ચર જે છે એ ઉત્પાદનની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન અને આજે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જ્યારે એગ્રીકલ્ચરની બધી પ્રોડક્ટ્સ આજે લોકોના સુધી, શાકભાજી બી ઘરે ઘરે સુધી પહોંચે. જો લોકોના ઘરે સુધી પહોંચવા વખતે બધાને ખ્યાલ છે હવે થોડો ઘણો વરસાદ વધશે એટલે તરત શાકભાજી મોંઘું થશે, તો એનું ઉત્પાદન એક બાજુ છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન છે એ એક અલગ લેવલ પર જઈ રહ્યું છે. ને જ્યારે આજે રૂપિયો જ આજે મજબૂત નથી, કે આજે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ બી કંટ્રોલમાં નથી, ને જ્યારે બધી બાજુ જ્યારે સ્ટોક એક્સચેન્જ બી વીક થતું જાય છે, ધીમે ધીમે એફઆઈઆઈ સેલ કરતું જાય છે, તો ચોક્કસપણે આગળના ટાઈમમાં આજે બધી શાકભાજીની અંદર બી જ્યારે દોઢો ભાવ લોકોએ ભરવો પડશે, એ દિવસો બી ક્યાંય દૂર નથી. ખેડૂતોની વાત ખાસ કરીને કરવામાં આવીએ તો ખેડૂતો હજુ સુધી ઝપેટામાં આવ્યા નથી. એનું કારણ એ છે કે એ લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, એ લોકો બી કોવિડ ને એ બધાથી પીડિત થયા હતા, પણ એને સાથે ઉપર આવતા આવતા એ લોકોની બચત કે એ લોકોની લાઈફસ્ટાઈલ જે છે એમાં એ લોકોના ખર્ચા એટલા બધા નથી જેટલા નોર્મલ અર્બનમાં જોવા મળે છે કે સિટી એરિયાઝમાં આપણને જોવા મળતા હોય છે. એટલે એ લોકોને એ વસ્તુનો સામનો હજુ સુધી નથી કરવો પડતો. પણ જે હિસાબે મોંઘવારી વધતી જાય છે, કે જે હિસાબે આપણે રૂપિયા આપણો જે ધીમે ધીમે પડતો જાય છે, તો ચોક્કસપણે એ દિવસ બહુ દૂર નથી જ્યારે 3 ક્વાર્ટરથી બી આપણે જ્યારે જીડીપી સતત ડાઉનમાં જઈ રહ્યું હોય, તો આજે લગભગ 6 મહિના કે આપણે વધારેમાં વધારે 12 મહિના પકડીએ તો ક્યારેક ખેડૂત બી એ પરિસ્થિતિની અંદર આવશે કે એની પાસે તો બચત માટેની વસ્તુ જ નહીં હોય. આપણે ભલે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ બચત હોય તો પછી રોકાણ કઈ રીતે થાય, તો એની પાસે તો બચત જ નહીં રહે. અને એની સાથે સાથે સરકારી યોજનાઓની આપણે જે વાત કરીએ સાથે કે ભાઈ સરકારની યોજના હોય છે કે ભાઈ ખેડૂતને લાભ થાય, તો ભંડોળ નથી. જેમ આપણે વાત કરી કે ભાઈ ગુજરાત સરકાર કે કોઈ બી બીજી સરકારની આપણે વાત કરીએ તો આજે સરકાર પાસે એટલો ભંડોળ બી નથી કે આજે એગ્રીકલ્ચર સેક્ટરને બી એક પ્રોટેક્શન આપી શકે કે એક રક્ષણ આપી શકે કે પાછું ઊભું થઈ શકે. મતલબ રૂરલ ઇકોનોમીમાં કદાચ એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ તો રોજગારીને મતલબ શક્યતા છે, તેના માટે તૈયારી જરૂરી છે આપકો. બિલકુલ બિલકુલ આ પરિસ્થિતિમાં નિલેશભાઈ, એ સિવાય જે કોવિડ કાળમાં ચલો એગ્રીકલ્ચર તો છે, એગ્રીકલ્ચર પ્લસમાં રહેવું, દેશને ટકાવી રાખ્યો, આજે પણ અન્ન આપણી પાસે છે, પણ બાકી બધા ક્ષેત્રોની જે સ્થિતિ થઈ, ખાસ તો બજારમાં ઔદ્યોગિક ઉત્પાદન ઓછું હોય તેવા સેવાકીય ક્ષેત્રની વાત કરીએ તે પણ પ્રભાવિત થાય છે. આમાં આપણે જોયું ભાડાથી માંડી વીમો, ગોડાઉન, વિતરણ જેવી તમામ સેવાઓ છે. કોવિડ સમયે જે સ્થિતિ થઈ અને પ્રવાસન, ખાસ કરીને ખાણીપીણી, બેન્ડ વાજા, ડેકોરેશન, આ તમામ સેવાકીય ક્ષેત્રો પર ઘણી વિપરીત અસર થઈ. વ્યાસ સાહેબે પણ કહ્યું કે હજુ તો કોવિડને આપણે થોડો લાઇટલી લઈ રહ્યા છીએ,
કદાચ આવનાર સમયમાં થોડી વધુ સમસ્યા બને, જે ભૂતકાળમાં આપણે જોયું છે. તો આ સેવાકીય ક્ષેત્રોને આપ આવનાર સમયમાં કઈ રીતે જોઈ રહ્યા છો, વર્તમાન જે સ્થિતિ છે અને પડકારોની દ્રષ્ટિએ અથવા તો તકની દ્રષ્ટિએ? જો હું બે વસ્તુ કહીશ કે સેવાકીય ક્ષેત્રમાં જે રીતે ડિજિટલાઇઝેશન થયું, આપણે જોઈએ કે જે ટ્રાન્ઝેક્શન્સ જે થતા હતા એ કોવિડ કાળના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ વધ્યા. તમે કદાચ એક કોઈ પણ જગ્યાએ જશો ને તો શાકભાજીવાળો પણ પેટીએમ કે ગૂગલ પે રાખતો થઈ ગયો. તમે કોઈ પણ વ્યક્તિ છે એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કરતા થઈ ગયા. તો જ્યારે કોઈ જે તકલીફ આવે છે ને તેમાંથી પણ અમુક ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. મારી દ્રષ્ટિએ એક ઓપોર્ચ્યુનિટી એ સેવા ક્ષેત્રમાં મોટો ડિજિટલાઇઝેશનનો વ્યાપ વધ્યો અને એક વર્ક ફ્રોમ હોમ ની જે પણ એક કોન્સેપ્ટ આવ્યો અને વર્ક ફ્રોમ હોમમાં પ્રોડક્ટિવિટી પણ ઘણી, અને ઘણી જગ્યાએ મેં અત્યારે નવા એપાર્ટમેન્ટ આવ્યા ને તો એની અંદર એવું જોયું હતું કે એની અંદર છે ને વર્ક ફ્રોમ હોમ માટેની એક સ્પેસિફિક સ્પેસ પણ એ એપાર્ટમેન્ટમાં રાખી હોય. બીજું, જે નવી જનરેશન્સ આવી છે એ લોકો ભાડાનું ઘર નથી લેવા માંગતી, એટલે એ લોકો પોતાનું ઘર લેશે, એના માટે લોન લેશે. આપણા ત્યાં અત્યારે 25 લાખ કરોડ રૂપિયાની જે હાઉસિંગ લોનનું ડિસ્બર્સમેન્ટ થઈ રહ્યું છે અને એની અંદર જે છે એ 60% જે છે બેંકો દ્વારા લોન અપાઈ રહી છે, 40% હાઉસિંગ કંપનીઓ. તો એક ત્યાં આગળ એક સેવાકીય ક્ષેત્ર જે હાઉસિંગ ફાઇનાન્સનું ક્ષેત્ર છે ત્યાં પણ એક સારો વ્યાપ વધ્યો છે. ટેલિકોમમાં ડેટા વપરાશ અને જે બીજા ડેટા સેન્ટર્સો જે કંપનીઓ ખોલી રહી છે, ક્લાઉડ બેઝ જે વર્ક વધી રહ્યું છે. મને લાગે છે કે સેવા ક્ષેત્રમાં અલગ અલગ નવી ઓપોર્ચ્યુનિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઓપોર્ચ્યુનિટી ખુલી રહી છે. મારી દ્રષ્ટિએ આ થયું છે. પ્લસ ચાઇના કરીને જે પરિસ્થિતિ આવી એમાં આપણા ત્યાં કેમિકલ ક્ષેત્રનું જે જબરદસ્ત ડેવલપમેન્ટ થયું. ઇવન એપીઆઈ બનાવવા માટે ઘણી કંપનીઓ સ્વાવલંબી થઈ અને પોતાની જાતે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટમાં આવી. મને લાગે છે એ ફાયદો પણ ત્યાં થયો. પ્લસ ઘણી કંપનીઓએ જે વૈશ્વિક કંપનીઓએ એ ભારતમાં પણ પોતાના જે છે સર્વિસ સેન્ટર્સ ખોલ્યા, યા પોતાનું પ્રોડક્શન્સ ખોલવાની બધી વાત કરી. તો મને લાગે છે એ બધો જે વ્યાપ વધ્યો છે તો કોવિડની માં એક ઓપોર્ચ્યુનિટી પણ થઈ છે. પ્લસ આપણા ત્યાં જે હમણાં વાત થઈ એ પ્રમાણે ઔદ્યોગિક ઉત્પાદન સારું થયું અને ઔદ્યોગિક ઉત્પાદનને કારણે આપણે એક્સપોર્ટ પણ ઘણું સારું કરી શક્યા છીએ. પણ આપણા ત્યાં જે વસ્તુ થઈ રહી છે કે જે ખેડૂત અને એન્ડ યુઝર વચ્ચેની જે ચેન છે, સપ્લાયની ચેન, એ વચેટિયાઓની ચેન એટલા પૈસા જે છે વચ્ચેથી છે કમાય છે. મને લાગે છે એ ચેન તોડવાની જરૂર છે કે ડાયરેક્ટ કન્ઝ્યુમર ટુ, એટલે પ્રોડક્શન્સથી છે ને B2C છે ને એ થવું જોઈએ. અત્યારે B2B ને એ 3-4 જે લેયર છે એ ઓછા થવા જોઈએ. કારણ આપણે કઠોળના ભાવમાં ગણીએ, એક ઉદાહરણ તરીકે આપું કે વટાણાનો ભાવ અત્યારે મટર જે કહેવાય આપણે એનો ભાવ 35 રૂપિયા છે. એ મંડીમાં હોલસેલ ભાવ ચાલે છે. રિટેલમાં આપ લેવા જશો તો 100 રૂપિયાથી નીચે ક્યાંય મળતો નથી. એવી રીતે અસંખ્ય કોમોડિટીમાં આજે જે એ ચેન તોડવાની જરૂર છે અને તો જ મોંઘવારી જે છે એ ઘટશે. એટલે ખરેખર જરૂર આ ચેન તોડવાની છે અને તો એની ઇફેક્ટ થાય. પ્લસ જે ઓલ્ટરનેટિવ જે સાધનો છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ છે, સોલારથી ચાલતી જે વસ્તુઓ છે એ બધાની ઉપર જવાની જરૂર છે કે જેથી આપણા ત્યાં ક્રૂડનો વ્યાપાર અને સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ. ફોરેનમાં બધી જગ્યાએ મોટે ભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. ઝડપથી આપણા ત્યાં ગુજરાતની જ વાત કરીએ તો આપણે જે ટ્રેન જે વાત કરી કે ભાઈ આપણી જે બુલેટ ટ્રેનની વાત હોય કે જે બધી વાત છે તો એ પ્રોજેક્ટો એટલા ઝડપી નથી થતા. એટલે પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન ઝડપથી કરવાની જરૂર છે કે સરકારની કામગીરી. અને એમાં બીજી રીતે એ છે કે જે સરકારની કામગીરી છે એ સ્પીડી થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ અને એ પ્રયત્ન કરવામાં આવે તો મને લાગે છે આ દિશામાં આગળ વધી શકાય. અને ઇન્વેસ્ટમેન્ટ માટેનું કલ્ચર લોકોમાં વિકસાવવું જોઈએ. જે રીતે યુએસમાં અને બધી જગ્યાએ ફ્રેક્શન શેર્સ છે, ખરેખર આપણા ત્યાં ફ્રેક્શન શેર્સની પણ મંજૂરી આપવી જોઈએ, જેની દિશામાં વિચારાઈ રહી છે. તો નાનો માણસ પણ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે અને ઇન્વેસ્ટમેન્ટનું કલ્ચર વ્યાપક બનશે. ચલો, ઇન્વેસ્ટમેન્ટની વ્યાસ સાહેબ વાત કરી કોટક સાહેબે, પણ આ પરિસ્થિતિમાં જીડીપીને પણ સાંકળીને એક સમયે 6.5-7% તો હવે 5%ની આસપાસ છે. રોજગારી આપણે કહ્યું એમ તકો ઘટી રહી છે. આ પરિસ્થિતિ રાતોરાત તો ઊભી નથી થઈ અને મંદીની આ પરિસ્થિતિમાં ખાસ કરીને નાના રોકાણકારોની વાત કરીએ જેની ખરીદ શક્તિ વધે, તેમના માટેનો કોઈ ઉપાયો અથવા બ્લુપ્રિન્ટ કે અથવા તો એક્શન પ્લાન ખરો કે જેના પર વર્કઆઉટ થઈ રહ્યું હોય, આપને લાગી રહ્યું હોય અથવા તો એ પ્રોસેસમાં હોય,
અથવા તો ઇન ફ્યુચરમાં એક ટાર્ગેટ સેટ કર્યો કે નહીં આપણા સમય આ ટ્રેક પર આપણે આટલા સમય માટે આગળ વધીશું, પછી જોઈશું રિઝલ્ટ શું આવે છે. પ્રવીણભાઈ, ઘણી ઉપયોગી ચર્ચા થઈ છે. જી. આજે માત્ર પ્રશ્નો શું છે એ નહીં, પણ એના ઉપાય પણ શું થઈ શકે તે આપણા બંને નિષ્ણાતોએ, હાર્દિકભાઈએ અને નિલેશભાઈએ બહુ વિગતે છણાવટ કરી છે. પણ આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ નિલેશભાઈ કે એમણે એક જબરજસ્ત મોટા ફેક્ટરને, જેમ ખૂબ અંધારેલો વરસાદ તમારે ત્યાં ગરજી અને જતો રહે એમ એમણે ખાલી ઉલ્લેખ કર્યો, પણ એ ફેક્ટર જ એવું છે જે આખા દેશની સત્યાનાશ કરી છે. અને એ ફેક્ટર છે નિલેશભાઈ જે કહ્યું તે રૂપિયો મજબૂત કરો. કારણ કે તમારી બીજી બાજુ શ્રીલંકાની જે પરિસ્થિતિ હતી એ તરફ જઈ રહ્યા છો તમે. વિદેશી ઊંડિયામણની તમારી જે ક્ષમતા છે રિઝર્વ્સની એ ઘસાતી જશે, તમારી કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધતી જશે તે. અને મે બી 4 or 5 years ડાઉન ધ રોડ, મે બી અર્લિયર, તમે પાછા 1990 પાછા ફરો, અથવા તો શ્રીલંકાને આપણે ક્યાંક ફોલો કરીએ, એવું તો નહીં થાય ને. સારું વિચારીએ આપણે, બધું જ સારું થાય, પણ પ્લાનિંગ તો હંમેશા શું ખરાબ થશે વિચારીને થાય છે. અને એટલે તમારો વિદેશી ઊંડિયામણ આવશે ક્યાં? તમારો વિશ્વ વેપારમાં માંડ 0.2% ફાળો છે. એટલે તમે નિકાસ કરીને કઈ આ બધું પૂરું કરી નાખશો, થવાનું નથી. નિકાસ તમારી સસ્તી થશે ને આયાત મોંઘી થશે, કારણ કે નિકાસના જે રૂપિયા છે એ ડિસ્કાઉન્ટેડ થઈ જશે. એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધતી જશે. આપણે એક એવો દેશ છીએ કે જે 80% ક્રૂડ ઓઇલ ડિપેન્ડન્ટ છે ને એ આપણે આયાત કરીએ છીએ. અને એ પછીનો કોલસો, એમાં પણ લો એશ કન્ટેન્ટ કોલ બધું ઘણું આયાત કરીએ છીએ આપણે. ખાવાનું તેલ, એડિબલ ઓઇલ 50% આયાત કરીએ છીએ. કમ્પ્યુટર્સ અને લોજિક રિલેટેડ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, એમાં 100% પાર્ટ્સ અત્યારે ચાઇનાના આવે છે. ઓટો કંટ્રોલ્સ અને એની ચિપ્સ એ 25% કિંમતની દ્રષ્ટિએ એ ચાઇના પાસેથી ખરીદીએ છીએ આપણે. સાયકલ એની 25% ભાગ આપણે ચાઇના પાસેથી ખરીદીએ છીએ. આવી કેટલીય બાબતો છે. ચાઇના પછી આપણી પાસેથી કોટન ખરીદે છે, આયરન ઓર ખરીદે છે. આ $4 અબજ આપણે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ખરીદીએ છીએ. અને એને ડેવલપ કરતા સમય લાગશે, કારણ કે એમાં મોટો પ્રશ્ન આવે છે એ પોલ્યુશનનો આવે છે. એટલે આપણે, આઈ હેવ હાઈ રિસ્પેક્ટ ફોર અવર ટેકનોક્રેટ્સ એન્ડ ધેર કેપેબિલિટીઝ, પણ શું આપણે આ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ડેવલપ કરીને આપણે ત્યાં કાર્સેજેનિક એટલે કેન્સર થાય તેવા કે પછી બીજી પ્રકારના પ્રદૂષણને ઉત્તેજન આપવું છે? એટલે કેટલીક વસ્તુઓ એવી છે કે જે તમારે છૂટકો જ નથી. અને તમારી મજબૂરી એ છે કે તમારી આયાતો કોમ્પિટિટિવ થઈ છે વિશ્વ બજારમાં. કારણ કે પહેલા, સાચું કહ્યું નિલેશભાઈ, $40 હતો એ $80 થયો. એટલે પહેલા $1 જે વસ્તુ ખરીદી શકતો હતો, $2 એક વસ્તુ ખરીદી શકતા હતા, એ અત્યારે $1 ખરીદી શકે. એટલે આપણે એક મોરચે નથી લડતા. આપણું વિદેશી ઊંડિયામણનો જે રિઝર્વ છે તે પણ એટલું જ ઝડપથી ચિંતાજનક સ્થિતિ તરફ જઈ રહ્યું છે. હવે જો એ થાય તો શું થાય એ પરિસ્થિતિ આપણે વિચારવી જોઈએ. આપણે શ્રીલંકા જેવો દેશ નથી કે એમાં એકદમ બધું તૂટી પડશે, પણ પ્રશ્ન તો થશે જ. અને પ્રશ્ન થાય તો શું કરવાનું? 1990 સોનું ગીરવે મૂક્યું, તેમ ગીરવે મૂકવાનું શું કરીશું આપણે? એટલે આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક there has to be a financial intervention by the central banker. The policy planner is he and the finance department of the government of India. તમે આટલા વખતથી આ ચાલે છે. આપણો રૂપિયો ઘસાતો જાય છે, એને ક્ષય થયો છે, કઈ ગઈકાલની વાત નથી. તો તમે ક્યાં સુધી ડોલર વેચીને ખુલ્લા બજારમાં રૂપિયાને સ્ટેબલ રાખવા માંગશો? હવે રિઝર્વ બેંક વધુ ડોલર વેચે તો પત્તો ખાય એમ. એટલે આ બાબતો ગંભીર છે, ગંભીરતાથી લેવાવી જોઈએ. જે બાબતો સરળ છે
એને આપણે બોનસ તરીકે સ્વીકારવી જોઈએ, એને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે આપણી તાકાત જે છે, સરળતા છે જ્યાં, એને આવકારીએ અને એનો પૂરેપૂરો લાભ લઈએ. કૃષિ ઉત્પાદન એ હવે યુએઈ સાથે એ જે કોલાબોરેશન થયું છે એ પ્રમાણે ફૂડ માર્કેટ્સ અને ફૂડ ફાર્મિંગ આ બધા ઉપર ફોકસ થશે, પણ એ રાતોરાત નહીં થાય. એટલે આ બધી બાબતો આપણી જે પ્લસ પોઈન્ટ છે, લેટ અસ ટેક સ્ટોક ઓફ ધેટ. લેટ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કમ આઉટ વિથ એ વ્હાઇટ પેપર. તમે એક શ્વેતપત્ર બહાર પાડો ને કે સરકારે શું કરવું જોઈએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડોલર વેચવા સિવાય બીજું શું કામ કરશે, બેંકોએ શું કરવું જોઈએ અને નાગરિકોએ શું કરવું જોઈએ. આપણી પણ ફરજ છે. આપણે લેઝાફેર ચાલીએ અને મરજી ભાવે વસ્તુઓ ખરીદીએ તે નહીં ચાલે. તમે આજે 19.5 કિલો તેલ વાપરીએ છીએ આપણે માથાદી દર વર્ષે, એનું અડધું કરી નાખવાનું તમે તો ચાલે એવું છે કે તેલ વગર કોઈ મરી નથી જતું. તો એ ગંજા હજાર વિદેશી ઊંડિયામણ આપણું બચે. પણ જયારે પહેલો ઓઇલ શોક આવ્યો ને ત્યારે બ્રિટિશ પ્રજાએ બ્રિટિશ વડાપ્રધાનને કહ્યું હતું કે ટેલ મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર વોટ એઝ ધી બ્રિટન્સ વી શુડ બી ડુઈંગ. અમારે શું કરવાનું છે, તમે તમારું જે કરવાનું છે તે કરો છો. આ ભાવના જ્યાં સુધી ના હોય ત્યાં સુધી કેનેડીએ કહીને ગયા છે કે તમે તમારા દેશ માટે શું કરો છો કહો. ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. આ ભાવનાને જાગૃત કરવા માટે બીજો મહાત્મા ગાંધી આવશે ખરો કે વચને કા દરિદ્રતા, આપણે બધા એકબીજાને ખોખો રમીએ છીએ અને રાજી થઈએ છીએ. તો દેશની સાચી પરિસ્થિતિ શું છે બિફોર વી લેન્ડ ઇન ટુ એની કાઇન્ડ ઓફ એ પ્રોબ્લેમ, એ તો આપણને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહેવું જોઈએ. અને they owe that responsibility to us. They also owe as a central banker the responsibility to fix the financial policy. બધા ધુરંધરો છે એમના બોર્ડ ઉપર, તો બેસીને એમણે આ વિચારવું જોઈએ. ના હોય તો બીજા એક્સપર્ટને બોલાવવા જોઈએ, 1 કે 2 દિવસ બેસીને થિંક ટેન્ક તરીકે કામ કરવું જોઈએ અને કરીને સરકારને સલાહ આપવી જોઈએ. સરકાર રિઝર્વ બેંકને સલાહ આપી નહીં ચાલે, અને આપણને પણ સલાહ આપવી જોઈએ, બેન્કર્સને પણ સલાહ આપવી જોઈએ. આ નહીં થાય તો રાષ્ટ્ર તરીકે આપણે જો શિસ્ત નહીં પાડીએ અને રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે જો શિસ્ત નહીં પાડીએ તો આપણે મહાન રાષ્ટ્ર ક્યારેય થઈ શકવાના નથી. અને આપણે થવું છે મહાન રાષ્ટ્ર. એટલે એ પરિસ્થિતિ આવી રહી છે ત્યારે લેટ અસ એક્સેપ્ટ ઇટ. કોઈ પણ દર્દની દવા ત્યારે થાય જ્યારે તમે દર્દ છે એવું સ્વીકાર. વી આર સ્ટીલ ઇન ડિનાયલ મોડ. આપણે તો ડિનાયલ મોડમાં જ ચાલીએ છીએ કે ના કઈ છે જ નહીં આવું તો. અને અનફોર્ચ્યુનેટલી મીડિયામાં પણ સમાવો એમની પાસે બીજા વધારે અગત્યના વિષયો છે એટલે આ બાબત ચર્ચાતી નથી જેટલી ચર્ચાવી જોઈએ. ચર્ચા આવવાની એટલે ગેરમાર્ગે ન દોરે તે રીતે ચર્ચા હોય. આ ચર્ચા નથી થતી. સોસાયટી તરીકે આપણે ચિંતા નથી કરતા. હું તો એમ કહીશ ત્યાં સુધી કે સ્વૈચ્છિક સંસ્થાઓ છે જેવી કે લાયન્સ છે, રોટરી છે, જેસીસ છે, ફોર એ વાઇલ લેટ ધેમ પુટ ઓલ અધર સેવા કાર્ય જે કરવાના હોય તે કરો, પણ દેશને બચાવવાનું સેવા કાર્ય કરો ને ભાઈ. કોઈ દાડો વેપારી મહાજનો બોલતા નથી, એ માત્ર સન્માન સમારંભોમાં જ રાચ્યા પચારે છે. they have lost their utility. Whether it is CII or SOCM or whatever they be, or at the state level. એ હું સારો, આપ સારા, આપણે બંને સારા, આમાંથી બહાર નથી આવતા. તો પુખ્તો લાલ બત્તી બતાવના જોઈશે ને કે આપણે આરણ્ય રુદન કર્યા કરીશું ગુજરાત સમાચાર ટીવી પર. એવું તો નહીં થાય. We as civilians have a stake in this country. આ દેશ જો થશે સદ્ધર તો જ આપણી આવનાર પેઢીને એનો લાભ મળશે. આ દેશ જો સદ્ધર નહીં થાય તો આવનાર પેઢી આથી પણ ખરાબ સ્થિતિમાં હશે. કારણ કે what we are currently doing is we are borrowing from the mouths of future generation. તો આ બધી વાતો
એટલે નિલેશભાઈએ બહુ હળવાશી વિચાર કરીએ આગળ વધી ગયા. And I thought this is one serious problem about your current account deficit જી. and the rupee, which is continuously on the downward trend vis-a-vis dollar. ટ્રુ ટ્રુ. Thank you, brother. ધન્યવાદ સાહેબ. તમે જે વાત કરીને કે ચિંતન અથવા તો સ્વીકારવું પડશે કે પહેલા તકલીફ છે તો પછી એની દવા થશે, અને બીજી વાત કે તકલીફમાં છીએ તો છીએ, હવે એ પરિસ્થિતિમાંથી બહાર આવવાની વાત છે. તમામ એક્સપર્ટે વાત કરી કે આવનાર સમય માટે તૈયારીઓ શું, અને ચિંતન આવા જ વિષયોનું ધ રિયલ ડિબેટમાં થાય છે. જે પણ કોઈ શક્ય છે એ મુદ્દો જેટલો શક્ય હોય તેટલો તમારા સુધી પહોંચાડવાનો અથવા તો ચર્ચા કરવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી ખરેખર વર્તમાન સમયમાં જે સ્થિતિ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અથવા તો જાણી શકીએ ખરેખર થઈ શું રહેવું છે. ધન્યવાદ. ત્રણેય ખાસ મહેમાન જોડાયા, વ્યાસ સાહેબ, કોટક સાહેબ અને બ્રહ્મભટ્ટ સાહેબ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.